રાત્રિનો સમય છે. ભોજન કરી પરવારીને 5 પાંડવો પોતાના ઓરડાની અંદર જ્યાં સુવા જાય છે, અને એ સમયે ભગવાન કૃષ્ણ કહે છે, પાંડવો તમારે આજે અહીંયા સુવાનું નથી, તમારે મારી સાથે ચાલવાનું છે. પાંડવો ભગવાનની સાથે ગયા. ભગવાને પાંડવોના દીકરા દ્રૌપદીના 5 દીકરાઓને પણ કહ્યું કે તમે પણ ચાલો, પણ દ્રૌપદીના 5 દીકરા ન ગયા, અને જે જગ્યાએ પાંડવો સુવાના હતા એ જગ્યાએ 5 દીકરાઓ સુઈ ગયા છે. જોજો ભગવાનનું કહ્યું ન કરે એનું શું દશા હોય છે. એટલે તો આપણા બધા મહાપુરુષો કહે છે કે ઘરના વડીલનું તમે કયું કરો, વડીલો જેમ કહે છે તેમ કરો, તમારું જીવન શ્રેષ્ઠ હશે. અહીંયા કૃષ્ણએ દ્રૌપદીના 5 દીકરાઓને કહ્યું કે તમે મારી સાથે ચાલો. ન ગયા, પાંડવો ગયા, દ્રૌપદીના દીકરાઓ ન ગયા. જે જગ્યાએ પાંડવો સુવાના હતા ત્યાં સુઈ ગયા. અને એ સમયે મધ્યરાત્રિ થઈ અને અશ્વત્થામા ખુલ્લી તલવારને લઈને આવે છે, અને 5 વ્યક્તિઓને જે સુતેલા જોયા એને એમ થયું 5 પાંડવો છે. એટલે એક એક ખડગના પ્રહારથી મસ્તક ઉતારી લીધા છે, અને 5 મસ્તકની એક ચોટલી બનાવી અને પાત્રમાં લઈ અને દુર્યોધન પાસે જાય છે. શું દશા થઈ? ભગવાનની વાત ન માની, જીવ ખોઈ બેઠા. માટે આપણે પ્રાર્થના છે મારી, ક્યારેક કોઈક વડીલ આપણને કોઈ સલાહ આપે ને, કોઈ સૂચન કરે, તો એની એ સલાહનું તમે સ્વીકાર કરજો. એમાં આપણું હિત હશે, આપણું એમાં કલ્યાણ હશે, એમાં આપણું શ્રેય હશે. રાત્રિના સમયે 5 પાંડવો એ દીકરાઓની ચોટલીઓનો એક બનાવી ચોટલો અને પાત્રમાં લઈને મધ્યરાત્રિએ દુર્યોધન પાસે જાય છે. કહે છે, લે દુર્યોધન, હવે તારા જીવને શાંતિ આપી દેજે. 5 પાંડવો આ ધરતી પર નથી રહ્યા. અશ્વત્થામા, શું બોલો છો તમે? 5 પાંડવો આ ધરતી પર નથી રહ્યા? આ વાતમાં મને ભરોસો ન આવે. અરે તને ભરોસો ન આવે એટલા માટે તો હું ભરોસો દેવડાવવા માટે 5 પાંડવોના મસ્તકો ભેગા લઈને આવ્યો છું. લે જોઈ લે, આ 5 પાંડવોના મસ્તકો છે. પાત્રની નજીક લાવ્યા, જ્યાં કપડું બીચ ઉછાળે, ધરતી ઉપર પડેલો એ દુર્યોધન પોતાના જમણા હાથથી 5 ખોપડીઓને દબાવે છે. 5 ખોપડીઓને દબાવી એટલે 5 ખોપડીઓની અંદર પોતાના આંગળાઓ ખૂંચી ગયા. અને ભરોસા સાથે દુર્યોધન બોલ્યો છે કે અશ્વત્થામા, તમારી કોઈક ભૂલ થઈ છે, આ પાંડવોની ખોપડીઓ નથી. કારણ જે ખોપડીઓમાં મારા આંગળા ખૂંચી જાય ને એ ખોપડીઓ પાંડવોની ન હોઈ શકે. ભીમસેન અને અર્જુનની ખોપડી આટલી બધી નરમ ન હોઈ શકે. જ્યાં અંજવાળું મગાવે, જ્યાં ફાનસ મગાવે છે, જુએ છે, ઓહો, આ તો 5 પાંડવોને બદલે 5 દ્રૌપદીના દીકરાઓ છે. 5 દ્રૌપદીના દીકરાઓ છે. અશ્વત્થામાની આંખ એ દુર્યોધનની આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ. આંખમાંથી અશ્રુની ધાર વહે છે. દુર્યોધન બોલ્યા છે, અશ્વત્થામા, શું કર્યું તમે? આ અમારા મર્યા પછી અમારો કોઈ વંશ ન રહેવા દીધો તમે? અમારો વંશ ન રહ્યો. શું થાય હવે? ઉતાવળમાં ને ઉતાવળમાં બધું થઈ ગયું. અહીંયા એક મહાભારત સંદેશો આપે છે કે જિંદગીમાં કોઈ દિવસ કોઈ કામ ઉતાવળ ન કરો. કામમાં તમે ધગશ રાખો, પણ કોઈ કામ ઉતાવળ ન કરો. ઉતાવળમાં કરેલું કામ તમને જિંદગી ભરનો પછતાવો આપશે. માટે ઉતાવળ ન કરશો ક્યારે. કોઈ પણ નિર્ણય લેવામાં ક્યારે ઉતાવળ ન કરવી, વિચારીને નિર્ણય લેવો. તમે આને છોડી દો. આ બ્રાહ્મણ છે અને ગુરુ પુત્ર છે, એટલે આને તમારાથી મરાય નહીં. આને છોડી દો. બ્રાહ્મણની હત્યા કોઈ દી ન કરવી. બ્રહ્મ હત્યાના અધિકારી ન બનશો. બ્રાહ્મણ તો સદૈવને માટે પૂજનીય છે. બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણ તો આપણા ગુરુ સમાન હોય છે. માટે એને છોડી દો. તમે ગુરુની હત્યા ન કરવી ક્યારે. બ્રહ્મ હત્યાના અધિકારી બનશો. અર્જુન ભગવાન કૃષ્ણને પ્રશ્ન કરે છે, પ્રભુ શું કરું? આને મારું કે જવા દઉં? આને મરાય? ભગવાન કૃષ્ણ કેટલો અટપટો તમે જોજો. હવે કનૈયા જેવો અટપટો કોઈ દેવ જ નથી સાહેબ. કારણ કે આટી મારીને ઉભો, આમ આટી વાળો દેવ છે.
અને દુનિયામાં આખા જગતને આટીએ ચડાવી દે, પોતે પાછો બિંદાસ ફરતો હોય. એનું આ એક મોટું ઉદાહરણ જુઓ. અર્જુને પ્રશ્ન કર્યો, પ્રભુ આને મરાય? ભગવાન કે છે નો મરાય. તો હું શું કરું? ભગવાન કે છે તો મરાય. હવે આને આને કોણ પહોંચે? એક બાજુ કૃષ્ણ એમ કહે છે કે આને નો મરાય, અને એક બાજુ કહે છે કે આને મરાય. મરાય નો મરાય? અર્જુન કહે છે પ્રભુ કાંઈક સરખો જવાબ આપો ને. મરાય નો મરાય શું કરવા માંગુ? ભગવાન કહે છે સાંભળ અર્જુન, બ્રાહ્મણ છે, બ્રાહ્મણને કોઈ દિવસ મરાય નહીં. બ્રાહ્મણનું ક્યારેય હત્યા ન કરાય. તો પ્રભુ મારી પ્રતિજ્ઞા, તો કે તો મરાય. કેમ? તો કહે છે યાતતાઈ હોય ને એને મારવામાં પાપ નથી. દુનિયાને દુખી કરનારો માણસ ગમે તે જ્ઞાતિનો હોય એને મરાય, એમાં પાપ નથી. દુનિયાનું અહિત કરનારો માણસ કોઈ પણ હોય એને મરાય, એમાં પાપ નથી. યાતતાઈ એને મારવામાં કોઈ જાતનું પાપ નથી. પણ એક કામ કર, આ બ્રાહ્મણ છે એટલે આને માર નહીં તો કાંઈ નહીં, પણ આનું અપમાન કરીને છોડી મૂકે એટલે મેરા સમાન જીવન જીવશે. કપાળમાં રહેલો મણી મસ્તકના વાળ સહિત ઉતારી લીધો. નિસ્તેજ બનેલો અશ્વત્થામાં જાય છે, પણ અગ્નિ હજી અપમાનનો અગ્નિ બાળે છે. અને આ દુનિયામાં સાહેબ શસ્ત્રનો ઘા વાગે ને એ રૂજાઈ જાય છે. તમે એને મારી ન નાખો તો કઈ નહીં, પણ એનું અપમાન કરો ને એટલે માણસ જીવે ખરો, પણ મર્યા સમાન જીવન જીવે. માટે દુનિયામાં કોઈ દિવસ કોઈનું અપમાન ન કરવું. શબ્દમાં ઘા ક્યારેય ન રૂજાય. એટલે તો આપણી કહેવત છે કે જીભમાં વાગે ને એ મટી જાય, જીભમાં વાગે એ મટી જાય, પણ જીભથી વાગે ને એ કોઈ દી ન મટે. માટે જીભથી કોઈને વાગી ન જાય, આની કાળજી રાખજો. કોઈ દિવસ કોઈને ખરાબ શબ્દ ન કહો, કોઈને માન ન આપો તો કાંઈ નહીં, પણ જિંદગીમાં કોઈ દિવસ કોઈને અપમાન ન આપશો. શા માટે કોઈનું અપમાન કરીએ આપણે? આપણું અપમાન થાય તો આપણી શું દશા હોય છે? માટે ક્યારેય કોઈનું અપમાન ન કરશો. સૌ કોઈને માન આપશો, સૌ કોઈને મર્યાદા આપશો. હવે છોડી દો. અને એને અપમાનિત કરીને અશ્વત્થામાને છોડ્યા છે. અશ્વત્થામા ગયા છે, પણ હજી ઈર્ષાનો, હજી અપમાનનો અગ્નિ બળે છે, એટલે કંઈક તો કરશે. ભગવાને એ દ્રૌપદીના પાંડવોના 5 દીકરાઓને અગ્નિ સંસ્કાર દેવડાવી અને ભગવાન દ્વારિકા જવા માટે તૈયાર થાય છે. રથ તૈયાર થયો અને ભગવાન રથના પગ મૂકે અને એક પગ હજી ધરતી પરથી લે ન લે ત્યારે પેલા એક સ્ત્રીએ આવી અને ભગવાનનો પગ પકડ્યો છે. ભગવાનના શરણમાં આવી અને પ્રાર્થના કરી ભગવાનને, પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પર